મહેસાણાના ઊંઝા તળાવમાં ડૂબતા યુવક માટે ફાયર બ્રિગેડ દેવદૂત સાબિત થઈ છે। ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાં ડૂબી રહેલી 47 વર્ષીય યુવકને બચાવવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકને સહી સલામત બહાર કાઢતા યુવકે રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના ગોતા વિસ્તારમાં સ્થાનિકો છેલ્લા ઘણા મહિનાઓથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગોતા વિસ્તારમાં આવેલી કોરસ હાઇટ્સ સાથે આવેલા અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે। ભર શિયાળે ગટરના ગંદા પાણીથી સ્થાનિકો પરેશાન બન્યા છે, જેને કારણે મચ્છરોનો ત્રાસ વધતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ગોતા વિસ્તારની અંદર એક તરફ જ્યાં લોકોએ કરોડોના મકાન બુક કર્યા, ઘર બુક કર્યા, ત્યાં જ ગટરની પાણીની સમસ્યાને કારણે અહીં લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ગંભીર બીમારીઓના પણ લોકો ભોગ બની રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ ગોતા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા છે, છેલ્લા 1 મહિનાથી છે અને તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અહીંથી પસાર થવું હોય તો મોઢા પર રૂમાલ બાંધીને લોકો પસાર થાય છે। ચાલતા જ્યારે લોકો પરેશાન થતા હોય ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે રાતના સમયે પણ સૌથી વધારે મુશ્કેલી લોકો અનુભવતા હોય છે, એમાં પણ મચ્છરનો ત્રાસ વધી ગયો છે। મને શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે એ પણ જણાવશો કે કેટલી ફરિયાદ કરીને કેવી રીતે શું જવાબ મળ્યા? છેલ્લા લગભગ 1 મહિનાથી આ ગટર ઉભરાવાની સમસ્યા છે અને રાહદારીઓ જે કોઈ બી નીકળે છે એ બી આ રસ્તેથી હાલવાનું ટાળે છે, કારણ કે સખત વાસ આવે છે અને એકદમથી મચ્છરનો અને સખત ત્રાસ રહે છે। અમારી સોસાયટી આગળ જ આટલું બધું પાણી ભરાય છે, જેથી બહુ વાસ મારે છે અને સખત બીમારીઓ પણ થાય છે, અથવા વૃદ્ધો પણ અહીં રહે છે। 5 સોસાયટીનો પરિવાર રેઝિડન્સ છે અહીં આજુબાજુ, જેથી વૃદ્ધોને જવા આવવામાં તકલીફ પડે, લેડીઝને પારાવાર મુશ્કેલી પડે છે, પગ ઘણી વખત પાણીમાં પડી જાય છે અને બહુ ગંદકીના હિસાબે બહુ ત્રાસ થઈ રહ્યું છે। મને તો એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનના પાછળના રોડ સાથે જાણે કોઈ નિસ્બત જ ના હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી। અમે રજૂઆત કરવા જઈએ તો ઘણા લોકોને ખબર જ નથી કે કોરસ હાઇટ્સ સોસાયટી કઈ બાજુ આવી। જેટલી વાર અમે રજૂઆત કરવા જઈએ છીએ એટલી વાર એમને એવું જ પૂછવું પડે છે કે સોસાયટી કઈ બાજુ આવી છે। તો અમે એએમસીના ટેક્સ આપીએ છીએ, તો શેના માટે? કંઈ મફતના ટેક્સના પૈસા આપીએ છીએ, તો એમને ધ્યાન તો રાખવું જોઈએ ને। અમારી સોસાયટીને કોઈ ધ્યાન જ નથી। હવે 1 મહિનાથી આ પ્રોબ્લેમ છે, 10 થી 12 વખત કમ્પ્લેન આવે, દર વખત જાય ત્યારે કમ્પ્લેન આપો એમ કરે છે। એટલે 1 મહિનાથી આ પ્રકારે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। જે પ્રકારના સવાલને જવાબ મળી રહ્યા છે, લોકો તેનાથી સંતુષ્ટ નથી અને તેને કારણે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના કામને લઈને અનેક સવાલો છે તે અહીં ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન પ્રકાશ રબારી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના કતારગામમાં ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ રહેણાંક મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહીશો રસ્તા પર ઉતરી ગયા છે અને રિઝર્વેશન રદ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે। કતારગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં ઢોલ નગારા સાથે શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ અભિયાન દરમિયાન રહીશોને ટીપી સ્કીમ હેઠળના રિઝર્વેશનની ગંભીરતા, તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘર અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે। રાજકોટમાં બોટાદ કડદાકાંડ મામલે આપ નેતા પ્રવીણ રામ સહિત 5 લોકો આવ્યા જેલ બહાર। ગઈકાલે કોર્ટે જામીન આપ્યા બાદ આવ્યા જેલ બહાર। રાજુ કરપડા ગઈકાલે આવ્યા હતા જેલ બહાર। પ્રવીણ રામ સહિતનાઓનું કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત। મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। તો કડદાકાંડ જે થયો હતો તેને લઈને હાલમાં તમામ લોકો જેલ મુક્ત થયા છે। બોટાદ કડદાકાંડને લઈને આ જાણકારી મળી રહી છે। અંબાજીના ગબ્બર ખાતે યોજાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 3જો અને અંતિમ દિવસ ઉજવાયો। મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગબ્બર પહોંચ્યા હતા। પરિક્રમા પૂર્વે તેમણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા। ગબ્બર પહોંચતા જ આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ અને લેઝિમ સાથે વિધાનસભા અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસની પરિક્રમામાં ભાગ લઈ 51 શક્તિપીઠ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી। આ સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ પણ પરિક્રમામાં જોડાયા હતા।
ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ ત્રિદિવસીય ચાલે છે. તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે. આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે અને શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે. માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાછલા 2 દિવસમાં 2.5 લાખ કરતાં પણ વધારે માઈ ભક્તોએ એક જ સ્થળે આ પવિત્ર ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો આધ્યાત્મિક લાભ લીધેલો છે. આ 3 દિવસ મેળાની જેમ શક્તિપીઠ પરિક્રમાનો મહોત્સવ ઉજવાય છે, પણ આ પરિક્રમા તો ગબ્બર પર્વતે અવિરત ચાલુ રહે છે. તો અંબાજીના ગબ્બર ખાતે યોજાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને અંતિમ દિવસ ઉજવાયો, જ્યાં 51 શક્તિપીઠના આકાશી દ્રશ્યો સામે આવ્યા. આકાશી નજારામાં ગબ્બર પર્વતનો ભવ્ય નજારો કેમેરામાં કેદ થયો. શ્રદ્ધાળુઓ માટે મા આદ્યશક્તિના ધામનો દિવ્ય નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પરિક્રમા દોડ સ્પર્ધાનું આયોજન કરાયું, જે 2.7 કિલોમીટર લાંબો પરિક્રમા પથ ઉપર 1950 જેટલા પગથિયા આવેલા છે. તેના માટે આ દોડ સ્પર્ધા માટે 4 કેટેગરીમાં 3 ઇનામ આપવાનું આયોજન વહીવટીતંત્ર તથા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. આ પરિક્રમા દોડ સ્પર્ધામાં 4 કેટેગરીમાં 1000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. દાંતા તાલુકાનો એક વિદ્યાર્થી જે પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવેલો હતો, તેને આ સ્પર્ધામાં ભાગ લે માત્ર 17 જ મિનિટમાં 2.7 કિલોમીટરના 1950 પગથિયા સર કરીને પ્રથમ નંબરે વિજેતા બન્યો હતો. શક્તિપીઠ પરિક્રમામાં દર્શન કરવાય હતો અને આ એક પરિક્રમા હતી તેમાં મેં ભાગ લીધો. તે મારે પ્રથમ નંબર આવ્યો અને મને શિલ્ડ અને સર્ટિફિકેટ મળ્યો અને 51 રૂપિયા મળ્યા. બસ આ સંદેશો જે 51 શક્તિપીઠનો સંદેશો ગામે ગામ ગુજરાતના પહોંચે, બનાસકાંઠાના ગામે ગામ પહોંચે, ત્યાં આ સ્પર્ધાનો હેતુ છે. અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં છેલ્લા 2 વર્ષથી આ એક સ્પર્ધા ઉમેરવામાં આવી છે, જે એક આ પરિક્રમા કાર્યક્રમનું એક આગવું નજરાણું આગવું એક આયોજન બની રહ્યું છે. આજે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના આરાધ્ય અને ઇષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે હજારો ભક્તો શામળાજી ખાતે પહોંચ્યા હતા. પૂર્ણિમાના પાવન અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરને ફૂલોનો વિશેષ શણગાર કરાયો, જ્યારે ભગવાન શામળિયાને વિશેષ સોના અને રથનો જડિત સાજ શણગાર કરાયા હતા. ત્યારે દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન શામળિયાના ચરણે અને શરણે આવી ધન્યતા અનુભવી રહ્યા છે. આજરોજ શામળાજી મંદિર ખાતે ભગવાનને સુંદર રીતે વસંત પંચમીથી માંડીને હોળી ધૂળેટી સુધી ભગવાનના સફેદ સુંદર કોટનના વાઘા અને રંગોત્સવ તરીકે ઉજવાતો આ માસ, જેમાં નિત્ય ભગવાનને અબીર ગુલાલ કંકુ વડે રંગાતા હોય એવો સુંદર મજાનો ભાવ કરવામાં આવતો હોય